રાજકોટના ગોંડલમાં રવિવારે ગણેશ ગોંડલ અને અલ્પેશ કથરિયાના સમર્થકો વચ્ચે ભારે ધમાસણા સર્જાયું હતું, જે બાદ આજે ગોંડલની ઘટનાને લઈ પાટીદાર અગ્રણીઓ પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું છે. તેમાં તેમણે ગોંડલની ઘટનાને આંતરિક લડાઈ ગણાવતા કહ્યું કે ગોંડલમાં એક જ પરિવારનું વર્ચસ્વ છે, તે વર્ચસ્વ તોડવાની આ લડાઈ છે. રાજકોટના ગોંડલમાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને પાટીદાર આગેવાન અલ્પેશ કથરિયા વચ્ચેના સાપ્તાહિક યુદ્ધ બાદ રવિવારે સામાજિક અને રાજકીય સામના શરૂ થઈ ગયું છે. ગોંડલની ઘટનાને લઈ પાટીદાર અગ્રણીએ પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપતા કહ્યું હતું કે વર્ચસ્વની લડાઈ રાજપૂતોના અને પાટીદારો વચ્ચે છે. સમાજ સાથે આ લડાઈને જોડવી વ્યાજબી નથી. વધુમાં તેમણે ગોંડલ બનેલી ઘટનાને લઈ કહ્યું કે લોકશાહીમાં વિરોધ આવકાર્ય છે, પરંતુ બંને પક્ષો હિંસક બને તે યોગ્ય ન કહેવાય. પોલીસે ગોંડલમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ થઈ ગઈ છે. તે ક્યારેય રાજપૂતો કે પાટીદારો વચ્ચેની હતી જ નહીં, છે નહીં અને રહેશે પણ નહીં. ગોંડલની ઘટના એ રાજપૂતો અને પાટીદારો વચ્ચેની ઘટના છે અને આંતરિક લડાઈ છે. આ એને સમાજ ઉપર ઠોકી બેસાડવી મારી દ્રષ્ટિએ જરા પણ વ્યાજબી નથી. ગોંડલની ઘટના છે એ વર્ચસ્વ તોડવાની લડાઈ છે. વર્ષોથી આ જે વર્ચસ્વ એક પરિવારનું છે એ વર્ચસ્વ તોડવા માટેની આ લડાઈ છે. એટલે આને કોઈ જ્ઞાતિ સાથે જોડવી તે મારી દ્રષ્ટિએ ઉચિત નથી. ગોંડલમાં આશાપુરા ચોકડી પાસે લોકોના ટોળા અલ્પેશ કથરિયાના કાફલાઓ સામે 4-5 કારના કાચ તોડી નાખી હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પથ્થરબાજી પણ થઈ હતી. આ મામલે બંને પક્ષોએ સામસામે આક્ષેપો કર્યા છે અને બી ડિવિઝનના પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી છે. ગણેશના સમર્થકો કારથી કચડવાના પ્રયાસ અને રાયોટિંગના સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો બીજી તરફ કથરિયાના સમર્થનમાં આવેલી 4-5 કારમાં તોડફોડની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. બ્રેઝા કાર ચાલક વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. તેણે યુવકો પર કાર ચડાવવાનો પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.